रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। बोलो श्री घनश्याम महाराजनी जय, श्री स्वामीनारायण भगवाननी जय, सदगुरुदेव की जय। सर्वे हरिभक्तो ने जय स्वामीनारायण। માંડુક્ય ઉપનિષદના શાંતિ મંત્ર અંતર્ગત આપણે એની વાત ચાલતી હતી કે આપણે મંગળ રૂપ જોઈએ. ગમે તે ક્રિયા કરતા હોઈએ, ગમે તે કાર્ય કરતા હોઈએ, પણ ભગવાનના સ્વરૂપને ભૂલીને કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી. પંચાળાના ચોથા વચનામૃતમાં મહારાજ એમ કહે છે, ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંભ પર્યંત કોઈનું રૂપ નથી. જેની ઉપમા દઈએ, મહારાજ કે ભગવાનની ઉપમા કોઈને દેવાય એવી નથી. આપણે થોડા દિવસ પહેલા જોયું હતું કે ભગવાનના રૂપ સિવાય મોટા મોટા ઋષિ મુનિઓ તપસ્વીઓ એ બધાને પરાસ્ત કરેલા છે. જો ભગવાનના સ્વરૂપની દ્રઢતા નથી થઈ, ભગવાનના રૂપમાં એમનું મન લાલાયિત નથી થયું, લોભાણું નથી, તો ભલભલા મોટા ભગવાનના માર્ગમાંથી પરાસ્ત થયા છે. એટલા માટે ગરડા મધ્યના 30માં મહારાજ કેવું પડે છે કે જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ છે? જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાયા વિના રહે નહીં. ગરડા મધ્ય 30. મહારાજ જાણતા હશે, મહારાજ જોતા પણ હશે કે મારા ભક્તને મને પામવામાં એક તલ માત્ર કસર ન રહે તો મારે જાણ કરી દેવી જોઈએ કે ભગવાનના રૂપ સિવાય કોઈ જગ્યાએ સુખ નથી, ભગવાનના રૂપ સિવાય બીજી કોઈ જગ્યાએ માલ નથી, અને ભગવાનના રૂપ સિવાય બધા રૂપ કેવા છે? અમંગળ છે. એટલા માટે ઉપનિષદમાં ઋષિ મુનિને ભગવાન પાસે એવી માંગણી કરવી પડી કે ભગવાન, કે અમને તમારા રૂપનું દર્શન અખંડ થાય, અમારું મન તમારામાં લોભાય, તમારા સ્વરૂપની પ્રાપ્તિ થાય, પણ બીજા કોઈ સ્વરૂપની પ્રાપ્તિ અમને ન થાય. ક્યાંય અમારું મન અમંગળ રૂપમાં ન લોભાય, એ માંગણી કરે છે.
એવી માંગણી કરે છે. એટલા માટે તો કૂપની વાત આપ જાણો છો બધા. કૂપે કીધું કશ્યપ હતા અને કૂપ હતા. એક કૂપે કશ્યપને પ્રશ્ન પૂછ્યો. બે હાથ જોડીને કશ્યપ પાસે કૂપ ગયા અને ગુરુને પ્રશ્ન પૂછ્યો કે ગુરુ મહારાજ, મને કોઈ એમ સહેલામાં સહેલો મુક્તિનો માર્ગ બતાવશો? શું કીધું કૂપે? મને સરળમાં સરળ અને સહેલામાં સહેલો મુક્તિનો માર્ગ બતાવશો? તો કશ્યપે તો પછી કીધું કે સાંભળ કૂપ, સરળમાં સરળ સહેલામાં સહેલો મુક્તિનો માર્ગ હું તને 3 અક્ષરમાં કહું છું. કેટલા? 3 જ અક્ષર. કયા કયા 3 અક્ષર ખબર? કે 3 ક છે ને એ ઝેર છે. શું છે? એ 3 ક શબ્દ છે. એ 3 ક શબ્દથી તું દૂર રહેજે. એ ઝેર છે, એ વિષ છે. જો તું એની અંદર લોભાણો, ગમે એટલું તપ કર્યું હશે, ગમે એટલું વ્રત કર્યું હશે, તો બધું નિષ્ફળ થતા, ખાક થતા તને વાર નહીં લાગે. એટલા માટે ખૂબ સાંભળ, હું તને મુક્તિનો ઉપદેશ આપું છું. સરળમાં સરળ અને સહેલામાં સહેલો 3 કથી તું દૂર રહેજે. પેલો ક કંચન, બીજો ક કામિની અને ત્રીજો ક કીર્તિ. આમાં બધું જ આવી ગયું. આવી ગયું કે નહીં? આ 3 કમાં બધું જ આવી ગયું. કંચન, કામિની અને કીર્તિ. આ 3ના સ્વરૂપમાં તું ક્યાંય ન લોભાતો તો મુક્તિ દૂર નથી. મુક્તિ તારી પાસે જ છે. ભગવાન તારી પાસે જ છે અને તું ભગવાનના ધામમાં જ બેઠો છો. બોલો. એટલા માટે ગરડા મધ્યના 30માં મહારાજને કેવું પડે ને કે જેવું સુવર્ણ બંધનકારી છે એવું અન્ય પદાર્થને બંધે બધા સ્ત્રી આદિ બધા પદાર્થ બંધનકારી છે. કેતા એ બધા જ અમંગળ છે. આ કંચન અમંગળ, કામિની અમંગળ, કીર્તિ બધું અમંગળ છે. બધું જ ભગવાનના રૂપ સિવાય, ભગવાનના સ્વરૂપ સિવાય બધું જ કેવું છે? અમંગળ છે. અમંગળ છે. જો આપણે જાણી રાખ્યું હોય અને જાણીને એ પ્રમાણે આપણે વર્તન કર્યું હોય અને આપણા હૃદયસ્થ કર્યું હોય તો ક્યારે આપણે એમાં લોભાય નથી. આપણે ક્યારે એમાં લોભાયમાં નથી. એટલે જાણી રાખવું કે હું આ જે કંઈ કામ કરું છું, આ જે કંઈ પ્રવૃત્તિ કરું છું, એમાં મારું મન અને બુદ્ધિ અને મારો આત્મા ભગવાનના રૂપ સિવાય બીજી નથી બંધાતો ને. કોઈ સારા પદાર્થ દેખીને, કોઈ સારું સ્વરૂપ જોઈને, લૌકિક વસ્તુ જોઈને, લૌકિક સ્વરૂપ જોઈને ક્યારે એમાં મોહિત ન થશો. ક્યારે મોહિત ન થશો. મોહિત ન થશો. કારણ કે મોહ છે ને એ સ્મૃતિને નાશ કરે છે. અને સ્મૃતિ છે એ બુદ્ધિને નાશ કરે છે. એટલા માટે ગીતાને કહેવું પડ્યું. કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશત પ્રણશ્યતિ. આપણને કોઈ પણ વસ્તુ મોહ કરી દે છે અને મોહના કારણે પછી બધું જ આપણને વિસ્મૃતિ થઈ જાય છે. કે મને મળેલા જે મહારાજ, મને મળેલા જે સત્પુરુષ અને મને મળેલા જે સંતો અને ભક્તો, એની વિસ્મૃતિ થઈ જાય છે. પછી લૌકિકમાં આપણે ભટકતા થઈ જઈએ છીએ. એટલે ક્યારે લૌકિક સ્વરૂપને જોઈને, કોઈ રૂપ જોઈને, વસ્તુ પદાર્થને જોઈને એમાં ક્યારેય ચિત્તને આકર્ષણ ન કરવા દેવું. ક્યારે આકર્ષણ કરવા દેવું. જાણી રાખવું કે આ દુઃખદાયી છે વસ્તુ. કેવું છે? દુઃખદાયી છે.
હા, પ્રવૃત્તિ કરવાની ના નથી, પરંતુ જાણપણું જો ન રાખીએ હૃદયમાં અને સત્પુરુષના શબ્દોને આપણે જો ન ગૂંથીએ હૃદયમાં અને સંતો ભક્તોનો સાથ સત્વારો ન હોય અને ભગવાનના સ્વરૂપમાં દ્રઢ પ્રતીતિ ન હોય, ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય ન હોય અને ભગવાનના સ્વરૂપમાં આપણું મન લોભાણું ના હોય ને, તો જગતમાં ફસાતા વાર પણ લાગતી નથી. મહારાજે આપણને મન બુદ્ધિ કેમ આપી છે? વિવેક વસ્તુને પારખવા આપી છે. પારખવા માટે. એટલે ભગવાનના રૂપ સિવાય કોઈ જગ્યાએ સુખ નથી અને કોઈ જગ્યાએ એમાં આપણે લોભાવવું નહીં, ક્યારેય લોભાવવું નહીં. આપણને જે મળેલા મહારાજ એનું સ્વરૂપ કેવું છે, એનું રૂપ કેવું છે, એ જાણી રાખવું જોઈએ. કે હું નિત્ય દર્શન સવારે ઉઠીને તરત માનસી પૂજા કરું છું, સ્નાન વિધિ કરું છું, પૂજા પાઠ કરું છું, ત્યારે જે મને મહારાજના ચરણના દર્શન થાય છે, મુખારવિંદના દર્શન થાય છે, હું કેટલો ભાગશાળી છું, કેટલો ભાગશાળી છું, એવું પોતાને અહોપણું માને પોતાની જાતને, અને ભગવાનના રૂપમાં એનું મન લોભાણું હોય અને ભગવાનના રૂપમાંથી એને મન ન નીકળે, બહાર નીકળવાનું, ત્યારે સમજવાનું કે ને રૂપની દ્રઢ પ્રતીતિ થઈ છે મહારાજમાં. મહારાજને વર્ષા ઋતુના દિવસો ખૂબ ગમતા. નીલકંઠ વર્ણવેશે મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા, મહારાજ એક પછી એક વિચરણ દરમિયાન અનેક જીવના કલ્યાણ માટે વિચરણ કરતા હતા. મહારાજને વર્ષા ઋતુના દિવસો ખૂબ ગમતા. તે જેમ જેમ વરસાદની ધારા થાય એમ એમ મહારાજ ખૂબ હર્ષ પામતા. આપણને હોય ને ના કે કોઈને વિન્ટર ગમતો હોય, કોઈને સમર ગમતો હોય, કોઈને સ્નો ગમતો હોય, બધું ગમતું હોય. કોકને તો કાંઈ ગમતું જ નહીં, કે કોઈ ઋતુ ના હોય તો ઘણા ના હોય. ઠંડી ગમે બહુ, ઉપર પંખો હોય, સાઈડમાં પંખો હોય, ઉપર એ પંખો ચાલતો હોય, સાઈડમાં પંખો ચાલતો હોય, જમણી બાજુ ડાબી બાજુ અડધો ઉધ્વ બધી જગ્યાએ પંખા ચાલતા હોય, તો એ સર્વત્ર ગરમી ગરમી વ્યાપેલી હોય. ના હોય? હોય. એવા જીવ હોય, એવા પણ જીવ હોય. અમુકને ગરમી ગમતી હોય કે બધું જ બંધ કરી દઈએ ને ગરમી. અમુકને સ્નો ગમતો હોય કે બહાર ફર્યા જ કરે, સ્નોમાં રહ્યા જ કરે. અમને વરસાદ ગમતો હોય કે વરસાદ પડતો ચાલો સ્નાન કરવા જઈએ. અમુકને કઈ ના ગમતો હોય કે સારું કઈ ના હોય તો સારું, અને અમુકને કે થોડું મધ્યમ હોય તો સારું, ઠંડી નહીં, ગરમી નહીં, સ્નો નહીં ને વરસાદે નહીં, મધ્યમ. એ તો ભાઈ ભગવાનના હાથની વાત છે, કેવું વેધર રાખવું, કેવું વેધર ન રાખવું. એ તો સૂર્યદેવ છે, વરુણ દેવ છે, મહારાજની આજ્ઞાથી જેમ કરતા હોય બરાબર કરતા હોય. આ જીવની બુદ્ધિ ત્યાં પોગે નહીં, એટલે તો બે હાથ જોડી દેવા, મહારાજ જે કરો છો ને બરાબર કરો છો. શું મુક્તિનો માર્ગ આપણા બધા માટે સરળમાં સરળ શું ખબર? એક જ પંક્તિ જીવનમાં દ્રઢ કરી હોય ને તો બધા પ્રશ્નના સમાધાન થઈ જાય. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, કોઈનું તરણું ન તોડાય. મહારાજ કહે મારી ઈચ્છા વિના એક તરણું નથી તૂટતું, સૂકું પાંદડું પણ હલતું નથી. પ્રથમના 78માં મહારાજ કહે જો એક સૂકું પાંદડું મહારાજની ઈચ્છા વિના નથી હલતું અને આપણે એમ કહીએ કે હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, એ તો કોઈના હાથની વાત નથી, કોઈના હાથની વાત નથી. મહારાજ જેમ કરે એ બધું જ આપણી
આપણા હિત માટે કરતા હોય છે. જેમ કરતા હોય મહારાજ એમ આપણા હિત માટે હોય છે. પણ મહારાજને સહજ સ્વભાવ એવો કે વર્ષા ઋતુ સહજ ગમતી. વરસાદની ધારાઓ મહારાજને ખૂબ ગમતી. ગમે ત્યારે વરસાદ પડતો મહારાજ સ્નાન કરવા જતા રહેતા. વરસાદ આવતો મહારાજ ખૂબ અત્યંત આનંદ પામતા. વન વિચરણ દરમિયાન તો મહારાજની સાથે તો કોઈ હતું નહીં. અત્યારે છે આપણે કંઈક બહાર જતા હોઈએ તો 2-5 જણા હોય, ભાતું જોડે લઈ જઈએ. અત્યારે તો 2 દિવસનો પ્રવાસ હોય ને તો સમજીએ તો 5 દાડાનો નાસ્તો લઈ જાય. લઈ જાય કે નહીં? 2 દિવસનો પ્રવાસ હોય તો 5 દિવસનો નાસ્તો લઈ જાય. પણ મહારાજની સાથે કોઈ નહીં. એકલા. એટલા મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ જે વન વિચરણની યાત્રા એ કેવળ ને કેવળ આપણા જીવના કલ્યાણને માટે હતી. મહારાજને તપની શી જરૂર? મહારાજને આટલી મોટી વિચરણ યાત્રા કરવાની શી જરૂર? માત્ર ને માત્ર આપણા જેવા જીવોના કલ્યાણના માટેની યાત્રા હતી મહારાજની. મહારાજની સાથે કોઈ નહીં એટલા માટે જે કઈ ફળ ફૂલ મળતા એ જમી લેતા. ને કઈ સીધું સામાન મળે ગામમાં કોઈ તો જાતે રસોઈ બનાવીને જમી લેતા. ત્યાગ વૈરાગ્ય ઉપજાવે એવા મહારાજ કીર્તન ગાતા. હાલતા ચાલતા મહારાજ વિચરણ કરતા એટલે ત્યાગ વૈરાગ્ય ઉપજાવે મહારાજ કીર્તન ગાતા. અને પોતાના સંગમાં જે કોઈ વ્યક્તિ આવે એને ભવબંધનના વિશે વાત કરતા અને વાત કરી ઉપદેશ આપી અને ભવબંધનથી છોડાવતા. અનેક જીવો મહારાજના દર્શન કરતા અને એકવાર દર્શન કરતા અનેક જીવો એ મહારાજની મૂર્તિને નહોતા વિસરતા. આપણે વન વિચરણની કથા સાંભળીએ છીએ. ભલા મોટા રાજ રજવાડામાં મહારાજના મોહિત થઈ ગયા હતા. મહારાજના રૂપમાં એવા લોભાઈ ગયા હતા કે પછી મહારાજ વિના બધું જ રેશામ તમે સાચું નાણું, બીજું સર્વે મહારાજના એકવાર દર્શન કરતા અનેક જીવો વન વિચરણ દરમિયાન ત્યારે મહારાજના રૂપમાં લોભાઈ જતા. ક્યારે મહારાજની મૂર્તિ નહોતી વિસરાતી. અને મહારાજનો તો સ્વભાવ હતો. વચનામૃતમાં મહારાજ કહે છે કે એક ગોદોહન માત્ર નહોતા રહેતા. આપણે વચનામૃતમાં જોઈ ગયા લોયાના 3 વચનામૃતમાં કે મહારાજનો સહજ સ્વભાવ કેવો હતો? એક ગોદોહન માત્ર એક જગ્યાએ નહોતા રહેતા. તો એક જ વાર મહારાજનું દર્શન જીવને થતું અને એ જીવને મહારાજના રૂપમાં એવા જીવ લોભાઈ જાય કે મહારાજની મૂર્તિ ક્યારે વિસરાતી નહીં અને મહારાજના વિયોગમાં એ જીવન ગુજારતા. મહારાજના પગ પકડી લે, તમે અહીંથી ન જશો. પણ મહારાજ તો જીવના કલ્યાણ માટે નીકળેલા હતા. વિચાર તો કરીએ આપણે સૌ કોઈ ભેગા મળી, શું આપણને આ નિત્ય આ મહારાજના દર્શન થાય છે? કેટલા સરસ પીવડા ઘનશ્યામ મહારાજના વાઘા ધરાવવામાં આવે છે. શું એ દર્શન કરીને આપણું મન તૃપ્ત થાય છે? એ રૂપને જોઈને અહોભાવ થાય છે? એ રૂપ આપણને 24 કલાક યાદ આવે છે? આંખ બંધ કરીએ અને તરત એ રૂપ દેખાય છે? તો આપણે 24 કલાકનું કેલ્ક્યુલેશન માંડીએ ને, ખાલી તો વાઘા યાદ હોય તો ઘરણા યાદ ના, ઘરણા યાદ હોય તો વાઘા યાદ ના હોય. કે આજ મહારાજે
શું મુગટ પહેર્યો હતો, મહારાજે કેવો હાર ધારણ કર્યો હતો, મહારાજે કેડમાં કેવો કંદરો ધારણ કર્યો હતો, મહારાજે પગમાં અને હાથમાં કેવા તોડા અને બાજુબંધ ધારણ કરેલા હતા, કુંડળ કેવા ધારણ કરેલા હતા, વસ્ત્ર કેવા ધારણ કરેલા હતા, ચરણમાં મોજડી કેવી ધારણ કરેલી હતી, એ શું આપણે યાદ રાખીએ છીએ? વચનામૃત મહારાજ કહે કે એક દિવસના દર્શનમાં જો આ જીવ થાકી જાય તો કેટલા વર્ષોથી આપણે દર્શન કરીએ છીએ, યાદ કરતા થાકી જઈએ આપણે. હજી તો આપણે તો એવા રૂપમાં લાલાયિત તો આપણે તો હજી તો સવારથી ઉઠીને તરત તો હજી તો ભગવાનને યાદ કરીએ પહેલાં તો વોટ્સઅપ ખુલી ગયું હોય, ફેસબુક ખુલી ગયું હોય, ટ્વિટર ખુલી ગયું હોય કે શું મેસેજ આવ્યો હશે, ગુડ મોર્નિંગમાં આજે વોલપેપર કેવું આવ્યું હશે, ગુડ નાઇટમાં કાલ રાત્રે કેવું વોલપેપર હતું, તો વોલપેપરમાં જ જોવામાં જાય દિવસ આપણો તો આખો દાડો. પણ મારા મહારાજે આજે કેવા અલંકાર ધારણ કરેલા હશે, આજે મારા મહારાજનું રૂપ કેવું હશે, એ જો નિત્ય નવું ને નવું રહે ને તો સમજો કે મને મહારાજના રૂપમાં આસક્તિ છે, રૂપમાં આસક્તિ છે. અને જેને મહારાજના રૂપની આસક્તિ હોય ને એ જીવ ક્યારેય કે લોભાય નહીં, ક્યાંય ન લોભાય, ક્યાંય ન લોભાય, ક્યાંય ન લોભાય. મહારાજ જયારે ગોંડલથી છે ને વિદાય લેતા હતા, ત્યારે વિદાય લેતા હતા ને ત્યારે એ ભર બજારમાંથી મહારાજની સવારી નીકળતી હતી, સવારે નીકળતી હતી. અને જ્યારે મહારાજની સવારી નીકળતી હતી અને મહારાજની સવારી ઉપર રાજા, ગોંડલના રાજા એ મહારાજને ચામર કરતા હતા. શું કરતા હતા? ચામર કરતા હતા. મહારાજ ગલીઓમાંથી પસાર થતા જાય, રાજા ચામર ઢોળે છે અને ગ્રામજનો મહારાજના દર્શન કરે છે. અને દર્શન કરતા કરતા જય જયકારની નાદો સંભળાય છે. મહારાજના એ જ્યારે સર ગોંડલના રાજા, ગોંડલમાં જ્યારે મહારાજની સવારી નીકળતી હતી અને જ્યારે રાજાઓ ચામર ઢોળતા હતા ને ત્યારે મહારાજના દર્શન કરી કેટલાય જીવને પ્રાણ, નાડી પ્રાણ ખેંચાઈ જતા હતા, નાડી પ્રાણ ખેંચાઈ જતા હતા. અને બધા પરસ્પર વાત કરતા કે મૂર્તિ કેવી સોહામણી છે, આવી તો ક્યારેય જોઈ નથી. અને ઘણા એવા પણ જીવ હતા કે ત્યારે મહારાજના દર્શન કરતા અને મહારાજના સ્વરૂપમાં એવા લોભાઈ જતા કે ઘરમાં જાય ને પછી ઘરમાં કોઈ જગ્યાએ પ્રીતિ નહોતી રહેતી. જે રીતે ગોપીઓને ભગવાન કૃષ્ણમાં એટલો અનહદ પ્રેમ થઈ ગયો, એટલા સ્વરૂપમાં એને દ્રઢ પ્રતીતિ કરી દીધી, પછી ભગવાનના સ્વરૂપ સિવાય એને કોઈ જગ્યાએ સારી વસ્તુ મનાણી નહીં, ક્યારે ન મનાણી. એમ મહારાજ જ્યારે ગોંડલની ગલીઓમાં સવારે ઉપર બિરાજી થઈ અને જ્યારે નીકળતા તો ઘણા બધા નાડી પાણ ખેંચાઈ જતા અને મૂર્તિના દર્શન કરી એમાં લોભાઈ જતા અને ઘરમાં જઈને કોઈ જગ્યાએ સુખ નહોતું મનાતું ને બધા રડવા લાગતા. શું આપણને આવી પ્રતીતિ થઈ છે? શું થઈ છે? શું મહારાજના રૂપ સિવાય બીજું રૂપ દેખીને આપણને બળ તો ડામ જેવું લાગે છે? આ સાધક અવસ્થા છે, મુમુક્ષુ અવસ્થા હોય આપણે બધાની, એ લોભાઈ જતા હોય. પરંતુ લોભાઈ જતા હોય એની સાથે તો આપણે પશ્ચાતાપ કરીએ છીએ, પ્રાયશ્ચિત કરીએ છીએ, સત્પુરુષની આગળ નિખાલસ થઈએ છીએ, મહારાજની આગળ નિખાલસ થઈએ છીએ. આપણે તો બધા મુમુક્ષુ છીએ, આપણે ભગવાનના પંથે ચાલીએ છીએ, તો વિચારવું જોઈએ. એટલે મહારાજનું સ્વરૂપ કેવું છે આપણે વિચારીએ કે બધાય લોભાઈ જતા. એકવાર મહારાજ
કુંડળથી મેમકા પધાર્યા હતા. મેમકાના મૂળજી શેઠે મેથાણના અજાજીભાઈ હતા, એમને આમંત્રણ આપ્યું કે મહારાજ આવ્યા છે તો તમે બધાય આવજો. આમંત્રણ આપ્યું અજાજીભાઈને, અને સાથે એમની સાથે કોણ હતું ખ્યાલ છે? કવિરાજ ગજા ગઢવી હતા. કોણ? ગજા ગઢવી હતા. એ ગજા ગઢવી પણ મહારાજના દર્શને ગયા. તો મહારાજના દર્શને ગયા બધા અજાજીભાઈ સાથે ગજા ગઢવી હતા. ત્યારે મહારાજ દિશાએ જઈને આવતા હતા. ક્રિયાવિધિ પૂર્ણ કરીને મહારાજ આવતા હતા, અને ત્યારે આ ગજા ગઢવીને અને અજાજીભાઈને દર્શન થયા મહારાજના. કોને? ગજા ગઢવીને અને અજાજીભાઈને. અને ત્યારે ગજા ગઢવી એ મહારાજની જે ચાલ હતી અને મહારાજનું જે રૂપ હતું, એ મહારાજની ચાલ મોહક જોઈને એને એમ થઈ ગયું તરત જ કે આવી ચાલ ક્યારે મનુષ્યની ન હોય, ક્યારે આવી ચાલ મનુષ્યની ન હોય. આવું રૂપ કોઈ જગ્યાએ હોય નહીં. આ તો નિશ્ચય ભગવાન જ છે, ભગવાન જ છે. પછી તો મહારાજને મળ્યા, અને મહારાજને મળીને મહારાજે એમનો પરિચય પૂછ્યો, અને પરિચય પૂછીને પછી જણાવ્યું કે ધાંગધ્રાના એ રાજકવિ હતા, રાપરિયા શાખના ચારણ હતા ગજા ગઢવી. પછી ગજા ગઢવીને એવો મહારાજનો નિશ્ચય થઈ ગયો, એવા મહારાજના સ્વરૂપમાં લોભાઈ ગયા, એવા સ્વરૂપમાં લોભાઈ ગયા. એ તો સહજ છે, મહારાજના સ્વરૂપમાં લોભાઈ જાય પછી તો કોઈ જગ્યાએ તો વૃત્તિ ખેંચાય નહીં. આ એક જીવ સામાન્ય એ વસ્તુમાં લોભાઈ જતો હોય અને છોડવાનું મન ન થતું હોય. અત્યારે જો હજી છોકરા જન્મા હોય અને જન્માય તમે મોબાઈલ લઈ લો તો રડવા લાગે, અને મોબાઈલ આપો તો છાનો રહી જાય. અત્યારે મા બાપની કઈ જરૂર છે? અત્યારે સરળમાં સરળ સારામાં સારો ઉપાય બેબી સિટિંગ માટે છોકરાને મોબાઈલ પકડાઈ દઈએ, પણ એનાથી એ છોકરાની અધોગતિ થતી હોય છે, એ આપણને ખ્યાલ હોતો. હા, હું એવું નહીં કહું કે મોબાઈલ સારો નથી. મોબાઈલ સારો છે, કોઈ પણ ઇલેક્ટ્રિક આઇટમ સારી છે, પણ ક્યાં સુધી એને વિવેકે યુક્ત વાપરતા આવડે તો. એમાં જેટલી સંસ્કાર આપવાની તાકાત છે, એટલી પણ કુસંસ્કાર આપવાની પણ તાકાત એમાં રહેલી છે. એમાં કથા વાર્તા આવે છે, દર્શન આવે છે, તો દર્શન કરી શકાય, કથા વાર્તા સાંભળી શકાય. પરંતુ બીજું ત્રીજું જોયા કરીએ, બીજું ત્રીજું જોઈને પછી મનને અને બુદ્ધિને નકારાત્મક બનાવીને અને ભગવાનથી વિમુખ થઈએ તો મોટા મોટી ભૂલ કોની? જીવની છે. કોની છે? આમાં ભગવાનની કાંઈ ભૂલ નથી, પણ કોની ભૂલ છે? જીવની ભૂલ છે. ભગવાન તો છે ને જીવને તો સુખ આપવા બેઠા છે, અને ભગવાન તો જીવને પોતાની પાસે લઈ જવા માટે જ મહેનત કરતા હોય છે, અને ભગવાન તો જીવને એવા જ યોગ આપતા હોય છે કે મારી નજીક આવી શકે. પરંતુ આ જીવ એટલો અવળો હોય છે, કેપેસિટી વિનાનો હોય છે. એ ભગવાનની કૃપા અને ભગવાનની દયા એ નથી સમજી શકો, એ નથી સમજી શકતો. એ સત્પુરુષની દયા, સત્પુરુષની કૃપા નથી સમજી શકો. એ સંતો અને ભક્તોને જે સાથ મળ્યો, એ સાથની એક કિંમત નથી સમજી શકતો. એવો આ જીવ છે, એવો જીવ છે. એ તો આ જીવ છે ને જ્યારે સત્સંગમાં આવે ને અને સત્પુરુષ કહે ને એમ જો કરે ને તો જ અવળામાંથી સવળો થાય, નકર અવળા થયા પછી ક્યારે સવળા થાય? આ ગજા ગઢવીને મહારાજની ચાલ જોઈ, મહારાજના રૂપને જોઈને નિશ્ચય થયો, અને નિશ્ચય થયો પછી તો મહારાજની જોડે જ રહ્યા. પછી મહારાજે એમને પરમહંસની પદવી આપી, પરમહંસની પદવી આપી. હવે આપણે વિચારીએ, આપણે તે રોજ મહારાજના દર્શન કરીએ છીએ,
સવારથી સાંજ સુધી. આપણે સવારથી સાંજ સુધી દર્શન કરીએ છીએ. હવે આપણને નિશ્ચય કેટલો? નિશ્ચય કેટલો? આપણે નિશ્ચય આમ આપણે હૃદયમાં નિશ્ચય તપાસવા જોઈએ ને, તો જેવા વાઘા પર ને એવો નિશ્ચય થાય. જેવા વાઘા ધારણ કરાય હોય ભગવાન એવો નિશ્ચય થાય. આજે મહારાજને પિંક વાઘા ધરાય છે તો એવો નિશ્ચય, કાલે રેડ ધરાયા છે તો રેડ નિશ્ચય, વ્હાઈટ ધરે તો વ્હાઈટ નિશ્ચય. એટલે આપણા તો નિશ્ચય કે સપ્તરંગી નિશ્ચય હોય. કેવા હોય? સપ્તરંગી હોય. સપ્તરંગી મેઘ ધનુષ્ય જેવા નિશ્ચય હોય. પે નિશ્ચયના ઠાર એ નહીં. પોતાને મળેલું જે સ્વરૂપ, પોતાને મળેલી જે રૂપની પ્રાપ્તિ મહારાજની, એ ક્યારેય ન વિસરાય ને, એ જ એક અટળ નિશ્ચય. એ ક્યારેય ન વિસરાય. ગમે તેવો દેશ કાળ ચાલતો હોય, ગમે તેવી પરિસ્થિતિ સર્જાતી હોય, ગમે એટલી ઘટના સર્જાતી હોય, ગમે એટલા સુખમાં હોઈએ આપણે કે ગમે એટલા દુઃખમાં હોઈએ, પણ આ મારા મહારાજનું રૂપ એ ક્યારેય ન વિસરાય. એ જ અટળ નિશ્ચય. એ જ અટળ નિશ્ચય. મહારાજના રૂપ સિવાય ક્યારેય લોભાય નહીં. એ જ અટળ નિશ્ચય. મહારાજના રૂપ સિવાય બધા જ રૂપ વિષ્ટા તુલ્ય જણાય. કોઈ જગ્યાએ આસક્ત ન થાય, કોઈ જગ્યાએ મોહાંધ ન થાય, કોઈ જગ્યાએ એની પ્રાપ્તિ માટે વલખા ન મારે, તો જાણીએ કે એને મહારાજના રૂપમાં આસક્તિ છે. મહારાજના રૂપમાં આસક્તિ છે. વર્ણિ વેશે મહારાજ વિચરણ કરતા તો આપણે જોયું તે આસક્ત થઈ જતા. ગોંડલમાં સવારે નીકળી તો નાડી પ્રાણ ખેંચાઈ જતા ગ્રામજનોના. ઘરમાં કોઈ કાર્ય કરવાની ઈચ્છા ન થાય. આ ગજા ગઢવી મહારાજની ચાલ જોઈ, મહારાજનું રૂપ જોઈ લોભિત થઈ ગયા અને પરમહંસની મહારાજે ડિગ્રી આપી. તો આપણે તો 24 કલાક મહારાજના સ્વરૂપમાં જ છીએ. હવે આપણે વિચારી લેવું જોઈએ કે આપણને અહો રહે છે. શું મારા હૃદયમાં મહારાજના રૂપ સિવાય બીજા રૂપને જોઈને હું દુઃખી થઉં છું કે સુખી થઉં છું? એટલે મહારાજના રૂપના આસક્તિની મંડિયા લેવું કે મહારાજના રૂપ છે અમને કોઈ જગ્યાએ મન લોભાય નહીં, અને મહારાજનું મંગળ સ્વરૂપ એ જ મારું અંતિમ લક્ષ્ય છે. એને પામવું, એના માટે પ્રયત્ન કરવા, એ જ મારે દિવસે દિવસે એના માટે જ પ્રયત્ન હોવો જોઈએ. કે આ મહારાજ મને મળ્યા છે, આ મહારાજનું મને રૂપ મળ્યું છે. હવે આ રૂપ સિવાય મારે કોઈ જગ્યાએ આસક્ત નથી થવું, કોઈ જગ્યાએ લોભિત નથી થવું. બસ મારે આ મહારાજને રાજી કરી લેવા છે, રાજી કરી લેવા છે. એવો જો દ્રઢ ઠરાવ કરેલો હોય ને હૃદયમાં, તો મહારાજની મૂર્તિ છે ને તમારે ન ખેંચાવવું પડે, મહારાજની મૂર્તિ તમારી પાસે ખેંચાય. જીવન તો એવું જ બનાવવું જોઈએ આપણે બધાએ કે ભગવાનની પાછળ તો આપણે તો ગાંડા થઈએ, એની કરતા તો ભગવાન આપણી પાછળ ગાંડા થાય ને એવી ભક્તિ હોવી જોઈએ. ભગવાન આપણી પાછળ ગાંડા થાય, એને એમ થાય કે આ જીવે મારા રૂપમાં એવી આસક્તિ કરી દીધી છે, એવી આસક્તિ કરી દીધી છે, હું એને છોડવા ધારું પણ તોય હું એને છોડી નથી શકતો, નથી છોડી શકતો. જેવી રીતે મહારાજ મુક્તાનંદ સ્વામીમાં અપાર હેત હતું. ગોપાળાનંદ સ્વામી મહારાજ છોડી ન શકે, મુક્તાનંદ સ્વામી મહારાજ છોડી ન શકે. એનું જો કોઈ કારણ હોય તો મુક્તાનંદ સ્વામીનું એવું જીવન હતું, ગોપાળાનંદ સ્વામીનું એવું જીવન હતું, દાદા ખાચરનું એવું જીવન હતું, લાડુબા જીવબા કુશળ કુંવરબાઈનું એવું જીવન હતું કે મહારાજ ગર્વથી ફરતા. કેવા? ગર્વથી ફરતા. આપણને મહારાજ મળ્યા છે એનો તો આપણને ગર્વ હોય, પણ ભગવાનને પણ એવો ગર્વ હોવો જોઈએ કે મને તો ભક્ત મળ્યો છે ને, ભક્ત મળ્યો છે.
એટલે જીવન આપણે એવું બનાવવું બધાએ. આપણે એ રસ્તે ચાલ્યા છીએ તો આપણું જીવન એવું બનાવવું કે મહારાજ સતપુરુષ અને સંતો અને ભક્તો એના સિવાય કઈ પ્રાધાન્ય ન થાય, એના સિવાય બધી જ વસ્તુ હોય, શબ્દ હોય કે રૂપ હોય, કંઈ પણ હોય, એ બધું જ કેવું છે? અમંગળ જાણી લેવું. અમંગળ ભગવાનના સ્વરૂપમાંથી તોડાવે એ અમંગળ. એ અમંગળ, અમંગળ, બધું જ અમંગળ. એટલા માટે આપણે દિવસે ને દિવસે એવા પ્રયત્ન કરવા કે ભગવાનના રૂપ સિવાય ક્યાંય આપણે ચલાયમાન ન થઈ. ક્યારે આપણે ચલાયમાન ન થઈએ, ક્યારે. એટલા માટે જેવી રીતે આ ગજાગઢવીને મહારાજને જોઈને, એમની ચાલ જોઈને નિશ્ચય થયો, જે રીતે ગ્રામજનો ગોંડલના મહારાજની સવારી જોઈને ગ્રામજનોના નાડે પ્રાણ ખેંચાઈ જતા, એમ આપણે દિવસે દિવસે મહારાજના દર્શન કરી આપણે જીવનને ધન્ય બનાવી અને એમાં અહોભાવ રાખી મહારાજની મૂર્તિમાં દિવસે દિવસે હેત કરતું જવું, હેત કરતું જવું. અને જે કઈ વાસના હોય એને તોડતી જાય, તોડતી જાય. એટલું કહીને આપણે એ કથાને પૂર્ણ કરીએ છીએ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામ